એશિયાના બે દેશો કંબોડિયા અને થાઇલેન્ડની વચ્ચે પ્રાચીન મંદિરોને લઈને ચાલી રહેલો સંગ્રામ યુદ્ધમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુકેની મુલાકાતે છે અને એના પછી માલદીવ્સની મુલાકાતે જવાના છે। યુકેમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એ ભારત અને યુકે બંને માટે વિશ્વને દિશા દેખાડનારો એક એગ્રીમેન્ટ બની રહેવાનો છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચર્ચામાં છે કેમ કે ચૈતર વસાવાને છોડાવવા માટે અથવા એમના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજની જેમ એકદમ રૂટીનની જેમ 2 મિનિટ માટે સંસદના ચોમાસુ સત્રનો ચોથો દિવસ શરૂ થાય, હોબાળો થાય ને પછી સત્ર સ્થગિત કરવું પડે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। આ બધા સમાચારોની વચ્ચે ગુજરાત રાજ્યમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માનનું હાજર રહેવું, આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓનું એક મંચ પર આવવું અને પછી ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં ખૂબ મોટી સભાનું આયોજન કરવું અને એના પછી ત્યાંથી જે રીતે નેતાઓએ હુંકાર કર્યો એ બતાવે છે કે ચૈતર વસાવા માટે આમ આદમી પાર્ટી ખૂબ આક્રમક છે। એ આક્રમક કેમ ન હોય એ પણ બહુ સ્વાભાવિક છે એમનું આક્રમક હોવું, કેમ કે એ માત્ર ચૂંટાઈને આવેલા ધારાસભ્યો પૈકીના એક ધારાસભ્ય પૂરતા સમિત ન રહ્યા, પણ એ અંબાજીથી ઉમરગામ સુધી આખા આદિવાસી પટ્ટામાં કોઈ એક નેતા કે જેની લોકપ્રિયતા હોય અથવા જેના પર લોકો ભરોસો કરતા હોય કે આદિવાસી યુવાનોમાં એક હીરો તરીકેની ઇમેજ ઊભી થઈ હોય તો એ ચૈતર વસાવા ઊભી કરી શક્યા। કોંગ્રેસમાં પણ અનંત પટેલ સહિતના નેતાઓ ખૂબ લાંબા સમયથી લડતા આવ્યા છે, ખૂબ બધા લાંબા આંદોલનો પણ એમણે કર્યા, પણ ચૈતર વસાવાને જે લોકપ્રિયતા મળી ડેડિયાપાડાની જીત બાદ એ બહુ જ બધા લોકો માટે અકલ્પનીય હતી। કેસ શું છે તો સંકલનની બેઠક હતી તાલુકાની અને એમાં ચૈતર વસાવા પર આરોપ લાગ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાને મારી નાખવાનો એમણે પ્રયત્ન કર્યો। મારી નાખવાનો પ્રયત્ન શું કર્યો તો કે એમના પર પાણીનો ગ્લાસ છૂટો ફેંક્યો હતો જે કાચનો હતો, લાફો પણ મારવામાં આવ્યો એવું પણ કહેવાયું। ભાજપના નેતાએ કહ્યું કે ભાઈ માફી માંગો, વાત પૂરી કરો, માફી માંગો તો કેસ પાછો લઈ લઈશું। ચૈતર વસાવાએ ના પાડી કે ભાઈ માફી નહીં માંગીએ। રાજનીતિમાં ખૂબ બધી વાતો ઈગો પર બહુ જતી રહેતી હોય છે ને એટલે જે એક વાત ઈગો પર જતી રહે તો પછી એ જલ્દી પાછી આવતી નથી। ડેડિયાપાડામાં પણ એ જ થઈ રહ્યું છે। હાઈકોર્ટમાં જામીન માટેની અપીલ હતી પણ સરકારી વકીલે સમય માંગ્યો તો પછી એ મુલતવી રહી છે। ઓગસ્ટના પહેલા અઠવાડિયાના અંતે આપણને ખબર પડશે કે ચૈતર વસાવા હજુ પણ એમને જેલમાં રહેવાનું છે કે જેલની બહાર આવી શકે છે। ખૂબ લાંબો સમય થયો છે એમને। આની પહેલાં પણ વન વિભાગ સાથેના સંઘર્ષના કેસમાં એમના પર એ જ રીતે વન વિભાગના કર્મચારીએ આરોપ લગાવ્યો ને એ ખૂબ લાંબો સમય સુધી જેલમાં રહ્યા। લોકસભા પહેલા જેલમાં રહ્યા। રાજનીતિક બહુ મોટો ફાયદો લોકસભાની ચૂંટણીમાં નહોતો થઈ શક્યો। આ વખતે શું ચૈતર વસાવા એ કન્વે કરી શકે છે લોકોને કે પોલિટિકલી એમને હેરાન કરવામાં આવી રહ્યા છે, રાજનીતિક રીતે એમના પર દુશ્મની એમની કાઢવામાં આવી રહી છે કે પછી લોકો એવું માને છે કે ધારાસભ્યને તોફાન કરવાની આદત પડી ગઈ છે। છેલ્લે શું સંદેશ જાય છે જનતામાં એના પર આવનારી ચૂંટણીમાં ખૂબ બધો આધાર રહેલો છે। ડેડિયાપાડામાં તો ચૈતર વસાવા એની પહેલાં છોટુ વસાવાની પાર્ટી બીટીપી સાથે જોડાયેલા હતા અને ચૂંટણી પહેલીવાર લડ્યા અને જીત્યા, પણ એના પહેલાં એમણે ધારાસભ્યના જ એક ડમી ધારાસભ્ય તરીકે એમણે ખાસું કામ કર્યું હતું ને એટલા જ માટે એમનો સંપર્ક પણ હતો, એનું પરિણામ પણ જોવા મળ્યું છે। મંચ પરથી શું દ્રશ્યો સામે આવ્યા, નેતાઓએ આક્રમકતાથી શું કહ્યું, કરીએ એના પર નજર। આ એક રાજકીય ષડયંત્ર છે અને આ એક આદિવાસી દીકરો અમારી સામે અવાજ ઉઠાવે છે અને લોકોને જાગૃત કરે છે। એ ભાજપના નેતાઓને ગમતું નથી એટલે ખોટી એફઆઈઆર કરી મને ફસાવવામાં આવ્યો છે। જો મને અને મારા પરિવારને કોઈ પણ થાય એની જવાબદારી પોલીસની રહેશે। મારા અને મારા પરિવારનું મનોબળ ના તૂટે તેના માટે હર હંમેશા અમારી સાથે આવીને ઊભા રહેશે। તો અમારા પરિવારને આશા છે કે જનતા અમારી સાથે આવીને ઊભી રહેશે। ये भाजपा वाले इतने गंदे हैं, इतने नीच हैं, ये आपका मनरेगा का पैसा भी खा गए। चैतर वसावा ने मनरेगा के भ्रष्टाचार की पोल खोली। पहले उसने विधानसभा में आवाज उठाई, फिर उसने मीडिया में आवाज उठाई, फिर आके उसने सड़क के ऊपर आवाज उठाई और इनके मंत्री का इस्तीफा नहीं लिया, लेकिन मंत्री के 2 बेटों को चैतर वसावा ने जेल भिजवा दिया। आज 2,500 करोड़ रुपए, 2,500 करोड़ रुपए का मनरेगा का घोटाला चैतर वसावा ने खोला है, इसलिए जेल भेजा है चैतर वसावा को। चैतर वसावा ने कोई जुर्म नहीं किया, चैतर वसावा ने कोई अपराध नहीं किया, कोई गलत काम नहीं किया। अभी वर्षा बहन ने बताया कि किस तरह से भाजपा के कहने से पुलिस ने सीसीटीवी गायब कर दिया।
चेतर वसावा को फंसाया गया है, चेतर वसावा पे झूठा केस किया गया है કે ચૈતરભાઈ વસાવા જેવા આગેવાનનો સાથ છોડતા નહીં ભાઈઓ. વર્ષો પછી આવો નેતા મળે છે. તમે જુઓ, સમાજની આંખમાં ધૂળ નાખીને, સમાજને છેતરીને, સમાજ કરીને પોતાનું હારું કરી લેવા વાળા 100 નેતાઓ છે, પણ સમાજ માટે એક વાર નહીં, 2 વાર નહીં, 10 વખત જેલમાં જાય એવા કેટલા છે. અને આ ચૈતર વસાવા એકલા જેલમાં નથી હોતા, એમના 2 પત્નીઓ, એમના બાળકો પણ જેલ જેવી યાતના ઘરે બેસીને ભોગવતા હોય છે. જે માણસ જેલમાં જાય એકલો નથી જાતો, એમનો પરિવાર પણ ભોગવતો હોય છે. કોના માટે? અનેક નેતાઓએ મનરેગા યોજનામાંથી કરોડો રૂપિયા કમાઈ લીધા. ચૈતર વસાવા ધારે તો એ પણ કરોડો રૂપિયા કમાઈ લે, પણ ચૈતર વસાવાએ કરોડો કમાવામાં નહીં, આદિવાસી સમાજનું ઉત્થાન કરવામાં પોતાનું જીવન યોગદાન કર્યું, એટલે આજે એને જેલમાં પૂરવામાં આવ્યા છે. आंडू पांडू गांडू समझा था क्या? क्या सोचा था? नहीं लौटेंगे? अरे गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈને કહું છું, તમારી આખી ભજન મંડળી ભાજપની લઈને આવો. એવું કહેતા હતા ચૈતર તોફાની છે. હું તો એ કહું છું, અમારા ચૈતરભાઈએ ગ્લાસ માર્યો નથી ને માર્યો હોય તો માથું ફોડી નાખે. ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે, બાકી ચૈતરભાઈએ માર્યો હોય ગ્લાસ ને કોઈ માથું ઝુકાવી શકે? વાત એ છે કે ચૈતરભાઈને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંસનું મોત એના હાથે લખાયેલું હતું. વાત સુરતની કરીએ. નેનુ વાવડિયા નામની એક દીકરી કે જેણે પોતાના પ્રેમ પ્રસંગમાં, એક તરફી પ્રેમમાં કે 2 તરફી પ્રેમમાં કે દબાણમાં કે બાકીની બધી વાતો, જે આરોપ છે પોલીસ તપાસમાં બાકીની બધી વિગત ખુલીને સામે આવી જવાની છે કે શું થયું, પણ નેનુ વાવડિયાએ મૃત્યુને પસંદ કર્યું અને એ દીકરી આ દુનિયામાં નથી. એ દીકરીની જ્યારે એણે પોતાની જાતને જીવ ટૂંકાવી દીધો એના પછી એ સમાચાર ખૂબ ચર્ચામાં આવ્યા. પ્રયત્નો શું થયા એના પછી એ બહુ મહત્વનું છે. 1100 છોકરીઓને એક મંચ પર ભેગા કરવા શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં એને કોઈ સમાજની વાત પૂરતી સીમિત ન રાખતા 1100 છોકરીઓ ભેગી થાય ને પછી એમને આત્મસુરક્ષાની ટ્રેનિંગ આપવામાં આવે, એક મોટિવેશનલ સ્પીકર આવે અને જે છોકરીઓ સાથે સંવાદ કરે, વાત કરે, એમને દ્રઢ બનાવે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત જાતે જાય અને એ પણ છોકરીઓ સાથે સંવાદ કરે ને એમને એવું કહે કે કોઈ પણ સંજોગોમાં, જીવનના સૌથી કપરા તબક્કામાં પણ તમારે જીવનથી નથી ભાગવાનું. આનાથી સુંદર શરૂઆત શું હોઈ શકે અને આનાથી અદ્ભુત નેનુ વાવડિયાને શ્રદ્ધાંજલિ બીજી કોઈ શું હોઈ શકે? સુરતથી આવેલી તસવીરો પર કરીએ નજર. એના માટે શક્તિ સાથે સંવાદ, આ બધા શક્તિ સાથે જો એક સંવાદના કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલા છે. એના માટે સૌપ્રથમ હું તમામ જો આપણા આયોજક મિત્રોને ખૂબ ખૂબ બધાઈ પણ આપું છું અને સાથોસાથ આભાર પણ માનું છું કે આપણા દીકરીઓ જો આપણા કુટુંબના નામ રોશન કરે છે, આપણા કાર્યોથી જો એના જો કાર્યો છે, અત્યારે આપ જો તો બધા ફિલ્ડમાં આપણા દીકરીઓ ખૂબ જ આગે પ્રોગ્રેસ કરતી રહે છે અને દીકરીઓને લીધે જો આપણા ઘર પરિવાર અને આપણા રાજ્યના દેશના નામ થતા હોય છે. તો આજે જ્યારે સંવાદના એક કાર્યક્રમ રાખવામાં આવેલા છે તો ઘણી બધી બાબતો છે જો આપણા વાલીઓ બી અહીંયા હાજર છે અને દીકરીઓ બી છે, એના સાથે અમે કરવા માંગીએ છીએ. આપણા આ દીકરીઓ છે, એક પ્રશ્ન મારા છે, કેટલા દીકરીઓ છો જે મોબાઈલ ઉપર સોશિયલ મીડિયા વાપરો છો, મોબાઈલ ઉપયોગ કરો છો? હાથ ઉપર કરે. કેટલા લોકો છો મોબાઈલ યુઝ કરતા? બરાબર, લગભગ ઓલમોસ્ટ બધા લોકો. આ તમારા સોશિયલ મીડિયા પર તમે ઇન્સ્ટાગ્રામ, કેટલા લોકો ઇન્સ્ટાગ્રામ જોવો છો? ઇન્સ્ટાગ્રામ જોવો છો? ફેસબુક કેટલા જોવો છો? અને કેટલા લોકો એવું છે જો ગેમ રમો છો, જો મોબાઈલ ઉપર ગેમ રમો છો?
ગેમ રમવાના નહીં. આ તમને ખબર છે બેટા કે આ મોબાઈલો જો હોય છે, મોબાઈલમાં ઘણા બધા કચરા બોલે ને, કચરા ફાલતુના ચીજો જો કન્ટિન્યુઅસ ઘૂમતી રહે છે, એના સત્યતા બાબતમાં કોઈને ખબર પણ નહીં હોય, લેકિન સતત જો આવતા રહે છે. તમે ખ્યાલ છે કે નહીં? ખ્યાલ છે? હા, એના બધો તમે મોબાઈલ ઉપર જોવો છો, તમે ગમે છે? બધી ચીજો ગમે છે? હા, અહીંયા બોલો, જોરથી બોલો તો ખબર પડે. તમે ગમે છે કે નથી ગમતા જોઈએ? તો તમે જો કોઈને ખ્યાલ પણ નહીં હોય, આ પ્રકારના મેસેજ ખોટા સાચા મેસેજ એકદમ ફરતા હોય, 90% મેસેજ એકદમ ખોટા આવે છે. અને એના પછી શું થાય છે? તમે વારંવાર મોબાઈલ પર રહો તો તમારા આંખોના રોશની ઉપર ઇફેક્ટ પડે, તમારા એના તરંગોના લીધે તમારા દિમાગ ઉપર અસર પડે. બરાબર છે? તમે ત્યારે ખ્યાલ નહીં આવે, જ્યારે તમે મોટા થશો ત્યારે ખ્યાલ આવશે. એના જો દુષ્પરિણામો તમે ખ્યાલ આવશે કેટલા મોબાઈલના લીધે તકલીફો પડી છે. આગળ વાત ટ્રેડ ડીલની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યુકેની મુલાકાતની. એક બેન ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેવું કહી રહ્યા છે કે લિવિંગ ગોડ છે, જીવતા ભગવાન છે. એ પ્રકારની જેટલી પ્રતિક્રિયાઓ આવી યુકેમાં જેવા પ્રધાનમંત્રી પહોંચ્યા, એટલે એ ખૂબ ટીકાના સ્વરૂપમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. જેમ એક છોકરી વાયરલ થઈ હતી, મોદીજીને વોર રૂકવા દી પાપાએ વાળી, તો એ રીતે જ આ બેન પણ ખૂબ વાયરલ થઈ ગયા છે. પણ એ બેનનું વાયરલ થવું ને લોકોના રિએક્શન અને લોકોનો પ્રધાનમંત્રી માટેનો પ્રેમ, એ બધાથી ઉપર ઉઠીને સમાચાર એ છે કે આપણે FTA સાઇન કર્યું છે ને, એ છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. બે દેશો જ્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, અને એ પણ આટલા મોટા દેશો જ્યારે આ સાઇન કરે છે, ત્યારે એ દુનિયા માટે પથદર્શક બની શકે છે. અમેરિકા ક્યારેય ફ્રી ટ્રેડમાં જશે કે કેમ? અને એ જશે જ નહીં, કેમ કે જે 400% ટેરિફ લગાવતા હોય એ લોકો શું કરી શકે આ વિષયમાં. પણ યુકેના કિમ સ્ટાર્મર અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંનેની વચ્ચે આ ડીલ લોક થઈ છે. યુકેની કાર, કપડાં, ચપ્પલ, સ્કોચ ખૂબ બધું છે સસ્તું થવા જઈ રહ્યું છે. એટલે જે સ્કોચ પર 100% ટેક્સ લાગતો હતો એ સીધો જ 50% પર પણ આવી શકે છે. અમુક વસ્તુઓ 10% પર, ખૂબ બધી વસ્તુઓ છે કે જે 0 થી 5% ટેક્સમાં ટેરિફમાં આવી ગઈ છે. અને એટલે જ યુકેથી ભારત આવતી વસ્તુઓ ખૂબ સસ્તી થવા જઈ રહી છે. ભારતીય વેપારીઓને ખૂબ મોટો ફાયદો એ છે કે ભારતથી યુકે જે એક્સપોર્ટ થાય છે એ પણ ખાસું બધું, એટલે ઓલમોસ્ટ 0% આસપાસના ટેરિફ ઉપર બહુ બધું એક્સપોર્ટ થવાનું છે ભારતના વેપારીઓ માટે અને ભારતના બજાર માટે. યુકેના વેપારીઓ અને યુકેના બજાર માટે, બંને માટે આ બહુ પરસ્પર સહયોગની અદ્ભુત નીતિ છે. દુનિયા આખી, એટલે આપણે એવું કહીએ છીએ કે વર્લ્ડ ઇઝ અ ગ્લોબલ વિલેજ. એમ આપણે ગ્લોબલ વિલેજ જેવી વાતો કરીએ છીએ, ગ્લોબલ વિલેજના લક્ષણો મોટાભાગે દુનિયામાં ક્યાંય નથી દેખાતા. એનું કારણ પણ એ છે કે એકબીજા પર ટેક્સ લગાવવાથી થતી આવક પર જ આધાર બધો રહેલો હોય છે. એવા સમયમાં ફ્રી ટ્રેડ બાજુ દુનિયા જઈ શકશે કે કેમ, એ તો બહુ મોટો સવાલ છે. ત્યાંથી આવેલી પ્રતિક્રિયાઓ પર કરીએ નજર. आज हमारे संबंधों में एक ऐतिहासिक दिवस है. मुझे प्रसन्नता है कि कई वर्षों की मेहनत के बाद आज दोनों देशों के बीच कॉम्प्रिहेंसिव इकोनॉमिक एंड ट्रेड एग्रीमेंट संपन्न हुआ है. इस समझौते के साथ ही डबल कंट्रीब्यूशन कन्वेंशन पर भी सहमति बनी है. इससे दोनों के सर्विस सेक्टर, विशेषकर टेक्नोलॉजी और फाइनेंस के उसको एक नई ऊर्जा मिलेगी. हमारी टेक्नोलॉजी सिक्योरिटी इनिशिएटिव को और मजबूत करने पर काम किया जाएगा. इट इज अवर कमिटमेंट दैट फ्रॉम AI टू क्रिटिकल मिनरल्स, semiconductors to cyber security, we shall create the future together. बादल मेरा लिविंग गॉड है, वो लिविंग गॉड. मैं दूर हूँ लेकिन उनके जैसा कोई नहीं है. उनका सेवा करेंगे तो
धन्य हो जाएंगे। इतना थैंक यू सो मच फॉर कमिंग एंड गिविंग अपॉर्चुनिटी। मेरा उनका दर्शन हुआ, मैं धन्य हो गई। मैं उनका पिक्चर देख के, उसने जो देश के लिए किया कोई नहीं करता। थैंक यू इंडियंस फॉर वोटिंग हिम एंड ब्रिंगिंग हिम बैक। हमेशा धन्य हूँ, मैं कृतज्ञ हूँ मेरी माँ। हैरो से हूँ, मैं यहाँ मोदी जी से मिलने आई थी एंड आई एम ग्लैड दैट आई गेट आउट अपॉर्चुनिटी। हमें बहुत प्राउड है जिस तरह से उन्होंने इंडिया के लिए सबका विजन चेंज किया है। मैं उनको और उनकी टीम को बहुत अभिनंदन करना चाहूंगी फॉर ऑपरेशन सिंदूर एज वेल एंड ऑल अदर थिंग्स व्हाट ही इज डूइंग फॉर इंडिया। वी आर सो प्राउड दैट वी आर इंडियन। जय हिंद। Yeah. We shake hands 2 times and he pressed me on my head. I'm very happy and glad to have him here in London because we couldn't meet him in India. Like I was living in India for so many years and now I live in UK. So it's my pleasure to meet him and we are very blessed to have him over here. We're really very happy today. My name is Bhavya and the Prime Minister shook my hand. He gave me Ashirwad and it was... He's the best Prime Minister India has ever had. He's a very nice person. He's a very nice person. And we all like him very much. इससे बढ़िया प्रसंग अभी हमें तो अब याद ही नहीं है। हाँ, ये आप आगे देखेंगे मोदी जी से मिलना और ये जो काम के लिए आए हैं इससे 2 देशों का संबंध इतना सुधरने वाला है और युवा को इससे काफी शक्ति मिलने वाली है। धन्यवाद। मेरा नाम संजय है। हमें मोदी जी से मिलकर बहुत अच्छा लगा। He has come here for a very important job and we wish him a good luck and we wish Bharat a good luck. I think he is doing a great job and we are very proud of our nation. અને છેલ્લે વાત હવામાનની। વરસાદ આવે છે અને પછી અટકી જાય છે અને અટકે છે તો ખૂબ બફારો લઈને આવે છે, પણ જુલાઈના અંત સુધીમાં વરસાદનો એક છેલ્લો રાઉન્ડ આવે અને એના પછી લાંબો બ્રેક લે વરસાદ એવી શક્યતાઓ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ વિષય પર શું કહ્યું સાંભળીએ એમને। રાજ્યની અંદર 2025ના ચોમાસા દરમિયાન જે નોર્મલ જેટલા વરસાદો પડતા હોય છે એનો 46% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં પણ ખાસ કરીને જે છેલ્લો રાઉન્ડ હતો એ આપણે 19, 20 અને 21 જુલાઈ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર મધ્યમથી સારો વરસાદ નોંધાયો હતો। જે 22 તારીખથી જે વરસાદો જોવા મળી રહ્યા છે એમાં એકદમ છૂટાછવાયા ઝાપટા નોંધાઈ રહ્યા છે, કેમ કે હાલમાં જે આપણે એક 700 HPA લેવલે ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, એટલે આ ભેજને કારણે ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે। અત્યારે રાજ્યની અંદર કોઈ જગ્યાએ સારા વરસાદોની એક્ટિવિટી જોવા નથી મળતી, પણ હવે આવનારા દિવસમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે, કારણ કે અત્યારે બંગાળની ખાડીની અંદર ફરીથી વરસાદી સિસ્ટમ છે એ બની છે અને એ વરસાદી સિસ્ટમ છે એ લગભગ હવે 24 થી 36 કલાકની અંદર મજબૂત થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે એક અનુમાન છે। અને આ સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ જે ગતિ કરશે એટલે કે આના ટ્રેકમાં જો અત્યારે જે બતાવી રહ્યા છે ટ્રેકમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય તો આ સિસ્ટમ છે એ 27 જુલાઈથી લઈ અને 31 જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા એવા વરસાદના રૂપમાં અસર કરે તેવું એક અનુમાન છે। અને આ સિસ્ટમ છે એમાં જો જે રીતે આ સિસ્ટમ છે આગળ વધી રહી છે એમાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ છે, પણ આગળ જતા હજુ આ મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે। પણ જો કે આ સિસ્ટમ છે એ જ્યારે પણ મધ્યપ્રદેશ સુધી આવશે ત્યારે ફરીથી પાછી નબળી પણ પડશે અને ગુજરાત ઉપર જો એની અસર થશે તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો લો પ્રેશરના રૂપમાં એની અસર થાય તેવું એક અનુમાન છે। એટલે 27 થી 31 જુલાઈ દરમિયાન રાજ્યની અંદર એક સારા વરસાદનો રાઉન્ડ આવે તેવું એક અનુમાન છે। આ રાઉન્ડ પૂર્ણ થાય પછી ઓગસ્ટ મહિનાની જે શરૂઆત થશે એમાં એક વરસાદનો લાંબો ગેપ પણ આવી શકે છે। જો કે અરબ સાગર છે એ ઘણા સમયથી નિષ્ક્રિય છે, અરબ સાગરની અંદર અત્યારે કોઈ હલચલ નથી કે કોઈ વરસાદી સિસ્ટમ નથી બની રહી। તમામ સિસ્ટમો અત્યાર સુધીમાં આવી તમામ સિસ્ટમો છે બંગાળની ખાડી તરફથી આવી હતી અને હવે બંગાળની ખાડીની સિસ્ટમો છે એના પણ ટ્રેક ચેન્જ થવાની શક્યતાઓ છે, જેથી કરીને ઓગસ્ટ મહિનાની અંદર લગભગ આપણે 2 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટ સુધીનું એક વચ્ચે વરસાદનો વિરામ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। જો કે છતાં પણ આપણે એક આશા એ છે કેમ કે એ બંગાળની ખાડી છે એ ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં નિષ્ક્રિય થશે તો જ આપણે અરબ સાગર છે એ સક્રિય થાય અને અરબ સાગર સક્રિય થશે તો 15 ઓગસ્ટ પછી જેવી રીતે અત્યારે એક પછી એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની રહી છે એવી જ રીતે 15 ઓગસ્ટ પછી અરબ સાગરની અંદર પણ એક પછી એક વરસાદી સિસ્ટમો બનવાનું ચાલુ થઈ જશે અને 15 થી 31 ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન
ગુજરાતની અંદર ખૂબ સારા વરસાદો છે એ અરબ સાગરની સક્રિયતાને કારણે જોવા મળશે. એટલે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે, જેમાં જૂન અને જુલાઈ આ બંને મહિના દરમિયાન જે વરસાદો પડ્યા છે એના કરતા 15 ઓગસ્ટથી લઈને 30 સપ્ટેમ્બર દરમિયાન ખૂબ સારા વરસાદો જોવા મળે તેવું પણ એક અનુમાન છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.